સરદાર ગયા મહિનાનો પગાર મારો બાકી છે હો. હજુ તમે દીધો નહીં. એટલે તું બીડી હળગાયા રે. એ વાકઈ કહીને હળગાજો શાંતિ. હાથે કામ કરો ને તો સારું રહે. આ બાજુ વાત તો અહીંયા બોલો. એટલે મારા હાથે હળગાવની બીડી તને રાજ્ય શું લેવા? આ છેલ્લી ને પહેલી વખત તમને હળગાજો હું. હવે મને કહેતા નહીં. આવીને આવી બાકસ રાખે હવાઈ જેલી બાકસ છે. તું બીડી હળગાવે કે પછી મને હળગાવવાનું કરે હે? એ તો બધું થાય. તને હળગાવતા તો નહીં આવડતું. અહીંયા એ તમે માન ના કશો યાર. હંગાવ્યો તો હંગાવો નકર કઈ નહીં. મારી જિંદગીમાં તો ભમરા પાડી ગયા ભમરા. આના કરતા તો હું ડાઈ કરતો હતો ને તે હારું હતું. આ મારા છોકરા તો ભૂખ્યા નતા રહેતા. આના ભેગું રહી રહીને તો મારા છોકરા ભૂખ્યા રહે. ટકુ હા પોલીસ વાળાએ આપણી પર કેટલું નામ રાખ્યું છે? 0%. એવું તમે શું કામ કર્યું હે? પોલીસ વાળા તમારા ઉપર ઇનામ આખે. આખી જિંદગી આ ખાઈ પીને પાડાની ઘોડમ પડ્યું રહેવું હે. ભેંસની ઘોડમ આરોટવું હે. ટકુ તે કારું ડોડના ઇજ્જતના કાંકરા કર્યા હો. હા આબરૂ હે રાખી હે. ટકુ જે ગામમાં આપણે જઈને એ ગામમાં જણા કૂતરા ભસોડું ચાલુ કરે ને તને ગામ વાળાને ખબર પડે કે હવે કારું ડોન આવી ગયા હે હો. પણ એ કૂતરાને ક્યાં ખબર હે કે તમારા વેના હિસાબે એ કૂતરા તમને ભસતા હોય હે. તું ટકુ મારા ઇજ્જતના કાંકરા કરી રહ્યો હે હો. બાકી અત્યાર સુધી તારા સહન શક્તિ કરતો હોય ને તો આ તો તારા બાપ દાદાની પેઢીના હિસાબે. બાકી તારા ચાંદનો હાલતો કરી નાખ્યો હોય હો. બાયરીએ આદુ કોથમીર લેવા મોકલ્યા હતા બરાબર. અહીંયા આદુ કોથમીર લઈને ના આવ્યા ને પછી ચમચે ને ચમચે થીબ્યા ખબર હે. અને પછી મારું નામ કાઉડોન એમ જ કહું હો. તું મારા આબરૂના કકરા કેટલા સુધી કરીશ હે? ચા તમારી કાબુ હે. ચા કાકરા હે તમારે ખબર છે તમારે કાકરા. ઇજ્જતના ધજાકડા કરી નાખ્યા હે તમે તો હવે. ઘરમાં તો 2 વાસણ ખખડે બરાબર પણ તારે ચા ઇજ્જતના કાંકરા કરવાના હે એમ. ઓલા ગુગલાએ ગામના ભાધરે આરોટી ને તમને માટી કરી નાખ્યા હતા ખબર હે. ઓલી ગુગલી ઈ તો નાનું ગુગલું હતું હો. બાકી એની પર હું મારું ને તો આ મળદ ના કહેવાય. આ ગુગલો તારા કરતા 2 વડા મોટો હે. મારા કરતા 2 વડા મોટો હે ને એટલે મારા બાપે એને સંસ્કાર આપ્યા હે કે બેટા મોટો હોય ને એની ઉપર હે ને હાથ ના ઉઠાવો. એવું આ ગાયો હે ને મને કોઈ વાતે પહોંચવા નહીં ને. ટકા આજ તો આપણો મેળ પડી ગયો હો. કેમ તમે એવું શું સેટિંગ કર્યું હે કઈ? હામું જો હામું કોણ આવે? આ દુનિયા દગાબાજી રે કોઈનો સંગ ના કરીએ. ઘરમાં પડ્યું હોય તો રે કહીએ ને કે સંગ કોઈનો ના કરીએ. આ તો ઓલા ખેંગાનો કાકો હે. શું લાગ્યું કે કોઈ આપણે સુપારી મર્ડરની લઈને આવે તો આપણે પૈસાનું થઈ જાય ને તો થોડું કામ થઈ જાય આપણું. પણ તે મુન્ની પથારી ફેરી નાખી મારી. જય માતાજી કાળુભાઈ. જય માતાજી. લે ભાઈ તું કાળું હે કાળું? ના. તો કાળુભાઈ ની વહુ છો? ના. ટપક કરવાનું રહેવા દે ને કાળુભાઈ ને વચમાં બોલવા દે. આ કાળું ભાઈ ભેગો ફાઈન તો આબુના ખાભા ખાઈ નાખ્યા. બોલો ડોબા શું કામ પડ્યું તમારે? તે ઉપાડી દેવાની ઉપાડી. તઈ હો ભાઈ તાંચનની કે સિંહવાઈની કે ઓમના મસાલાની મને થોડી ગાભોની બાજારની હો ભાઈ તારે ખાવી છે બોલ.
હોંભાઈવાની ઉંમરમાં મારો બેટો મદદની હોંભાઈ દેવા આવ્યો. મારો બેટો ડોહો. ડોહા બા તમે ઘડીક બેસો. એ કાકા ખુરશી લાજો. હું તમને વાત કરું શાંતિથી ને સાંભળો. હા હા. બેહો ડોહા બેહો બેહો. ડોહા બા હું 500,000ની સુપારી લેતો નથી. બરાબર 10 લાખની સુપારી લઉં હું મર્ડર કરવાની. એવું છે? હા સમજી ગયા? હું શું ખાઉં છું? આ ડોહા જોયા બીના પૈસા નહીં તો તમે 10 લાખની વાત કરો છો ભૂંડો. 10 નહીં 15 લાખ આપું બરોબર, પણ મારું કામ પૂરું કરી આપો. ડોહાએ તો આબરૂના કાપા કાઢી નાખ્યા. કાકા મનમાં શું બોલી રહ્યો હે? નથી બોલતો હું. પહેલી વખત મેં એવું સાંભળ્યું કે મારી સામે ગાઉં ભાઈને જ ગાભા કાઢી નાખ્યા. ડોહા અમે 15 લાખની વાત કરીને કઈ વાંધો નહીં, કામ તમારું થઈ જશે. સામે વાળાનો તમને બાસે નહીં આવે એવા ગાયબ કરી દઉં. એવો ગાયબ. બરાબર તમે મને એનો ફોટો બોટો હોય તો બતાવો. આ ફોનમાં હે? હા તો બતાવો, ફોટો બતાવો. તારું ડોનની હજુ પહેચાન નહીં કોઈને તમને હજુ. આ જોઈ લો, તમે જોઈ લો, હસી જોઈ લો. ડોહા આને જ મારવાનો હોય તમારે? આને મારી નાખવાનો નહીં, એને ફાડી નાખવાનો છે. અને મીઠું અને મરચું અને મરચું નાખીને ભભરાઈને એનો બાફી નાખવાનો છે. ડોહા તમારી વાત મેં સાંભળી લીધી. ચીરીને કાપીને મસાલો બધો ભમરાનો, મરચા મસાલો ને મમરા બધું બરાબર. એની સિવાય કોઈ ગરમ મસાલો નાખવાનો છે તમારે? એટલી બધી જપ્પા કરવાની નહીં, ખાલી બાફવાનો જ છે એટલે વાત થાય પૂરી. ડોહા તારું સટકી ગયું હે શું? એ તારું સટકી ગયું છે કે હું? તારાથી થાય તો કર મર્ડર, ને કહું બીજે જવું હું. આવું શું કેવું મારે ડોહાને? એને મારું જીવન હરામ કરી નાખ્યું છે. ડોહા આટલી ઉંમરે તમારે ચા મોતના ખેલ ખેલવા હે? હવે કોઈ બીજો રસ્તો નહીં, હવે મર્ડર થાય મર્ડર. ડોહા આ જગ્યાએ આયા તો તમને કોઈ જોયા નહીં ને? ઘરે મારી ડોશી મારે સામે નહીં જોતી તો બહારનું કોણ મારી સામે જોવે? બોલ. ડોશીના ડખા ડોહા? ડખા તો ઘણા બધા હે, પણ ઈ જે બધા ડખા આના લીધે હે. એટલે હજુ કહું છું તને, એનું મર્ડર કરી નાખ. માન સોપાઈ મળી છે ને તો પોલીસ વાળાની ગોરમ સવાલ જવાબ તમે શું લેવા પૂછો છો? તું આ ફોટો જો. ગમે તે થાય, 10 ના 15 લાખ થાય, પણ તું એનું મર્ડર કરી નાખ. ફાટી ગઈ ને તારી? ફાટી જ જઈને આ પોતાની સોપાઈ દેવાયો હે પોતે. મને ફોટો જોઈને તો હું ચોકર થઈ ગયો તો મારા જમીનમાં પગ હલી ગયા તા. મને એવું લાગ્યું ડોહાનું ભૂત તો નહીં ને આ. હું તોય તો આપણે જોઈએ શું ખાવા આવે? હું કહું કે ડોહાનું આપણા હાથે મર્ડર થઈ તો નહીં જોયેલું ને? છોકરાના બિસ્કિટ આપણે ચોણ્યા છે, બીજું એના સિવાય બીજું કઈ કહ્યું હે? તું બહુ બોલે હે હો. તમે એને મારવાનું શું લેહો એ મને કહો. હા ડોહા તારું ચકરી જીવ હે શું? આ તારી સોપાઈ લઈને તું અહીં મારવા આવ્યો શું? લા ગધેડા આવું કેમ બોલે હે તું? ડોહા આ તારો ફોટો હે. બુદ્ધિના બારદન. ડોહા આ તારો ફોટો હે, આ જો. ઈ મારો ભાઈ છે. ડોહા મને એવું લાગે તમે જુડવા હો. બોલવા કોઈ હે નહીં. ઈ મારાથી 5 વર્ષ મોટો હે બરોબર, અને મારો જીવ જ લાગે હી. ડોહા તમે ભાઈ મારવા કેમ ચડ્યા હે? કહાની તો મોટી છે, પણ હું તને શોર્ટમાં સમજાવું. આ જમીન માટે એનાથી મારા આગળ માથાકૂટ થઈ છે, પણ મારા શેઢાના લીધે મારે એના આગળ માથાકૂટ થઈ છે. ડોહા સીધાના લીધે માથાકૂટ થઈ હે તો જમીનનો શું ભાવ હે? જમીનનો કઈ તંબુરોય પૈસા ના આવે. આ તો વટ અને આબરૂની વાત છે એટલે. વટમાં ડોહા મરી જવાના હે. કઈ વાંધો નહીં. ડોહા ફોટો આપી દો મને હાલો. એ બાજુ આવો એટલે તમે મને રિંગ કરજો, હું ફોટો તમને લાઈવમાં મોકલી દઈશ. એટલે તને ગેલેરીમાં મારી ડૂસીના ફોટા જોતા તને શરમ નહીં આવતી નુકરા? હું જઉં, કામ તો થઈ જાય ને. માં બેટા ડોહા તો ફોન જોતા લીધો.
હવે તો આપણે પૈસા લખપતિ થઈ ગયા હવે. પણ હજુ તોતંગ તો લેવું તું. ટોકન તો આપણે હે ને મર્ડર કર્યા પછી જ લેશું. પૂરા પૈસા લઈશું પૂરા.